તથાસ્તુ. દીકરા, તારો ભક્તિભાવ જોઈ હું ઘણી જ પ્રસન્ન થઈ છું. હે જગદંબા, હે ત્રિકાલી, આપના ગરીબ સેવકને આજ્ઞા કરો માં. દેવજન, દીકરા, તું જે જગ્યાએ સૂતો છે, હે જગ્યા, હે સ્થાન મને ખૂબ પ્રિય છે. ધન્ય હો માં, ધન્ય હો માવડી. દીકરા દેવચંદ, હવે મારી આજ્ઞા સાંભળ. તું કહેતો તો ને કે દર્શન આપ, પ્રગટ થા, પ્રગટ થા. તો લે, હવે હું પ્રગટ થઈ. હવે આ મારી જગ્યાએ, આ થાનકે એક મંદિર બનાવ. એવું મંદિર બનાવ જેનો જોટો જગતમાં ન જડે. જેવી આજ્ઞામાં. મનના મનોરથને આશાને પૂરનારી તું સાક્ષાત જગદંબા મારી ભેળી હોય પછી શેની તમા. આજથી આ દેવચંદ તારી સેવામાં એનું આખું આપી દેશે માં. દીકરા, હજી મારી એક બીજી આજ્ઞા સાંભળી લે. મંદિર બંધાઈ ગયા પછી 6 મહિના સુધી મંદિરના બારણા ભૂલે ચૂકે પણ ઉઘાડતો નહીં. જેવી આજ્ઞામાં. 6ઠા મહિનાના છેલ્લા દિવસે તું બારણા ઉઘાડજે, એટલે તને મારી ભવ્ય મૂર્તિના દર્શન થશે. ભલે માં. દેવચંદ, હું તને આ સ્વપ્નમાં કહી રહી છું. હે સત્ય છે, સવારે તું ઉઠીશ ત્યારે મારી નિશાની રૂપે શ્રીફળ અને ચુંદડી તારા માથા પાસે પડ્યા હશે. તારા મનોરથ પૂરા થશે, તારી આશા પૂરી થશે. જેવી આજ્ઞામાં. તમારો જય હો માં. મંદિરના બારણા બંધ કરી દીધા, પણ 5 મહિના વીતા હશે ત્યાં. અરે, આટલું મધુર સંગીત, આવું દિવ્ય સંગીત તો મેં ક્યારેય નથી સાંભળ્યું. નક્કી બંધ દરવાજે માતાજી સંગીત દરબાર ભરીને બિરાજ્યા હશે. લાવ દરવાજો ખોલી જાઉં. પણ માએ કહ્યું છે કે દરવાજો ખોલવામાં ઉતાવળ ના કરતો. પણ આ મધુર સંગીત મારા પગને એની તરફ ખેંચે કાં? હવે નથી રહેવાતું. આના દર્શન કરીને જોઉં તો ખરો કે આવા સરસ વાજિંત્રો વગાડનાર દેવતાઓ કોણ છે. દેવચંદ, આ તે શું કર્યું? મેં આ શું કર્યું? માની આજ્ઞાનું પાલન ન કર્યું. અરે, હું પાપમાં પડ્યો. દેવચંદ, તું પાપી છો.